કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ. બહુ લોંગ ટાઈમ પછી આપણે, કેમ કે યુટ્યુબમાં યાર પુગાતું જ નથી આપણાથી. હે ઉમંગભાઈ, શું કહેવા માંગશો? બીજી માણસ રહ્યા ને આપણે એટલે ના પુગાય. કેટલું કરો, રીલ બનાવી, ઓલું રીલ બનાવી, વ્લોગ બનાવો, પછી દવાખાન. તો ફાઇનલી આપણું ઓપરેશન થઈ ગયું, ઘણો ટાઈમ થઈ ગયો. તમે રીલ્સ ને એવું જોયું હોય તો તમને ખબર હશે, કેમ કે આપણું ઓપરેશન થઈ ગયું અને ઘણી બધી રિકવરી પણ બહુ સારી છે અને આપણે ચાલતા પણ થઈ ગયા. પેલા ઘોડી લઈને હાલતો, હવે એક લાકડી લઈને હાલું છું. તો ઘણો ફેરફાર પડી ગયો. આપણે જુનાગઢ અત્યારે સારવાર લઈએ છીએ, તમને બધાને કીધું છે, સોની ઓર્થોપેડિકમાં. તો અહીંયા ઘણી સારી વસ્તુ છે, રિકવરી પણ બહુ સારી એવી તમારા ભાઈની. હોપ સો હવે જલ્દી સારું થઈ જવું જોઈએ, કેમ કે કેટલો ટાઈમ થઈ ગયો, સારું નહોતું થતું. બટ હવે કમબેક આવે છે. શું કેવું મનભાઈ? કઈ નહીં, આ ડોક્ટર મેરે જઈને વિશ્વાસ આવી ગયો કે હાલતો કરી દે. ઓપરેશન થયું ને ચાલતો થઈ ગયો. વિચાર કરો યાર, ઓપરેશન થયું અને એ જ દિવસે રાતે મને હલાવી દીધો યાર. આનાથી વધારે એક ડૉક્ટરમાં એક નંબર ડૉક્ટર છે, કાંઈ ઘટે નહીં. મજા આવી ગઈ આપણે. સારવાર પણ બહુ સારી છે અને ડૉક્ટરનો સ્વભાવ પણ બહુ સારો છે. સારી રીતના આપને ટ્રીટ કરે અને એ ટુ ઝેડ આપને વસ્તુ કહે. એવું નથી કે કાંઈ વસ્તુ કહે નહીં, એ ટુ ઝેડ વસ્તુ હોય એ બધું કહે. એટલું મેં અમદાવાદ સિવિલમાં ફીલ નહોતું કર્યું, કેમ કે તમારા ભાઈ ત્યાં સારવાર લેતો, તમને બધાને ખબર હોય તો. અને એ લોકો એ ટુ ઝેડ વસ્તુ પણ આપણે કહે નહીં કે એટલું બધું આપણે કરવાનું છે. તો અહીંયા ઘણું સરે કીધું, પ્રેક્ટિસ કરવાની છે, હાલવાનું છે, વજન દેવાનું છે, બોલ ફેરવવાનો છે. તમે જોઈ લ્યો તો આવી રીતના આપણું ઓપરેશન હતું ને, થઈ ગયું કમ્પ્લીટલી. તો અમે છે ને જુનાગઢ પૂગવા આવ્યા છીએ અત્યારે, ચા પીવા રોકાણા છે. ચા પીને આપણે જાય જુનાગઢના, તમને મળું ત્યાં જઈને. ચાલો કન્ટિન્યુ. ગાઈસ, જો આવું વાતાવરણ હોય અને જો તમને ચા મળી જાય તો એક માણસને જોઈએ શું પછી યાર, શું કેવું થાય? સાચું કે ખોટું? ગરમ ગરમ ચા. હા ભાઈ, જો આરામમાં પડ્યા. કેમ છો પબ્લિક? મજામાં ને? મજામાં તો છો, કારણ કે વિશાલના વ્લોગ મજામાં જ હોય. આ તો રેવા દે, એટલું તો ખોટું બોલો. આપણા વ્લોગ જોતા હોય બધા હોસ્પિટલમાં જ હોય. ચાલો તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. ચાલો ગાઈસ, કુદરતી વ્યૂ જો ભાઈ. બકરા ગોટ ગોઠી કે દે. આમાં ક્યાં, આમાં ડોકા હલાવું, મને ભૂલાઈ જાય કે આમાં વોઇસ ઓવર નથી કરવાનો, આમાં ચાલતું રહેવાનું છે. શું કેવો? કાંઈ નહીં, હવે એવા થઈ ગયા હોય ને ડોકું હલાવા, વોઇસ ઓવર ના એવા થઈ ગયા ભાઈ તમને. ચાલો બાકી કન્ટિન્યુ. ડ્રાઈવર આવી ગયા છે આપણી સાથે. ગાઈસ, તો પહોંચી ગયા હા અમે હોસ્પિટલે. હવે જાય ઉપર આપણે. હોસ્પિટલે અંદર આવી ગયા અને ડિલક્સ રૂમ ફોપી દીધા. આરામ કરો સાહેબ. ગાઈસ, ગરદી છે થોડીક, એટલે અમે બધા આપી દીધો એક રૂમ ને બેઠા. અહીંયા જો જુનાગઢનું વાતાવરણ, વ્યૂ જો ખાલી કાંઈ ઘટે નહીં. શું કયો દાદા? આપણી હારે જોડાઈ ગયા છે સુરત થી, કહેવાનું તો ભૂલાઈ જ ગયું. શું કે હા, ટ્રાફિક હોય. શું આજે શું આજે ટ્રાફિક છે ગાઈઝ. કસ્ટમર આવી ગયા ઓર્થોપેડિકમાં. મંગળવાર છે, દેખાડવાનું હોય ને એટલે બધાને થોડીક વાર લાગે. ચાલો આપણે અહીંયા ચીલ મારીએ થોડીક વાર. ચાલો ગાઈસ, ડ્રેસિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લ્યો. હવે હે ને ભાગ્ય ઘરે. આપણું થઈ ગયું, હવે પાછો આવવાનું છે 15 દિવસ પછી. ચાલો કન્ટિન્યુ. ગાઈસ, અત્યારે હે ને 2 વાગી ગયા હે. તો અમે બધાએ વિચાર્યું કે હવે અહીંયા નાસ્તો કરી લઈએ જુનાગઢમાં. ઘરે તો મમ્મી એકલા એટલે પછી અત્યારે હવે ક્યાં બનાવવાનું કે 2 વાગે. તો ઘરે ના પાડી દીધી ને અમે બધા ઉભી ગયા નાસ્તો કરવા માટે. જુઓ દાદા ને ભાઈ ન્યા છે, ભાઈ આવે હવે નાસ્તો કરી લે પછી કઈ. ચાલો નાસ્તો બતાવું શું કરીએ. હા ઉમંગભાઈ, શું કયો? ભૂખ લાગી કે? ઉંદેડા મરી ગયા. ઉંદેડા મરી ગયા? તો
કલાક લેટ થઈ ગયો. કલાક લેટ થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. અમે 12-1 વાગે એટલે જમી લેતા હોય, પણ આજે તો લગભગ 2 વાગી ગયા એટલે મોડું થઈ ગયું. આમાં જે હોસ્પિટલ આવે ને એટલે નક્કી ના હોય. ચાલો બાકી નાસ્તો પાણી કરી લે. ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ આવી ગયો છે નાસ્તો. દાળ પકવાન છે ભાઈ, બતાવી દો. ગરમ ગરમ દાળ પકવાન આવી ગયા છે. કઈ ઘટો નહીં. હાલો આમ બધા નાસ્તો કરી લે, જાય ઘરે. ચાલો કન્ટિન્યુ.